અમદાવાદના બોપલમાં ગૃહપ્રધાન અમિત શાહે લોકદરબાર યોજ્યો। બોપલ, ઘુમા, આંબલી અને શેલા વિસ્તારના પ્રજાજનો સાથે લોકદરબાર કર્યો। પ્રજાજનો તેમની સમસ્યા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે તેવું આયોજન કરાયું। રસ્તા, ડ્રેનેજ, પાણી, ટ્રાફિક સહિતના પ્રશ્નો મામલે લોકો સાથે સીધો સંવાદ કર્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ, મેયર, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર હતા। અમિત શાહે લોકદરબારમાં સ્થાનિકોના ખબર અંતર પૂછ્યા। ફરી વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ ન સર્જાય તેવી વ્યવસ્થા થશે તેવું કહ્યું। 30 ઇંચ વરસાદ સુધી પણ ઘરમાં પાણી ન ભરાય તેવું આયોજન થશે તેવું તેમણે કહ્યું। પાણી નિકાલની જવાબદારી મેયર કે કોર્પોરેટરની નહીં પણ મારી છે તેવું તેમણે કહ્યું। તમે બધા કે બહુ વધારે મારા થોડા લીધા નહીં, બોલ્યા નહીં, પણ હું એટલે જ આવ્યો છું મિત્રો, કારણ કે મને ખબર છે ભલે અમે કહીએ કે 21 ઇંચ વરસાદ એક સાથે થઈ ગયો, એ હકીકત પણ છે। છેલ્લા 50 વર્ષમાં ક્યારેય 21 ઇંચ વરસાદ નથી થયો। તો કોર્પોરેશનના, રાજ્ય સરકારના બધાના જે આયોજનો હોય એ આયોજનો બધા નાના પડી ગયા। હું ખાલી એક જ વાત કહેવા માંગુ છું, હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરો। અને હું પોતે એની ચિંતા કરીશ। આજ કમિશનરે અને મેયર સાહેબે અહીંયા બધા એના નકશા લગાવ્યા છે। જે દિવસે પાણી ઉતર્યું એના બીજા દિવસથી આનું પ્લાનિંગ ચાલુ થયું છે અને એ પ્લાનિંગ લોજિકલ એન્ડ સુધી પહોંચે, લાઈનો નખાઈ જાય અને કેનાલમાં પાણી જાય, સાબરમતીમાં પાણી જાય, ત્યાં સુધીની બધી જ જવાબદારી ના મેયર સાહેબની છે, ના કાઉન્સિલરની છે, ના ધારાસભ્યની છે, તમારા સંસદ સભ્ય।